આજના ધોરણ 8ના વિદાય સમારંભ નિમિત્તે આયણા પેશન્ટ શાળાની અંદર ત્રીજા સ્વરૂપની અંદર અહીંયા ઉપસ્થિત સરપંચ પ્રતિનિધિ જ્યોતિભાઈ મકવાણા, સીઆરસી કોર્ડિનેટર રાઠોડ સાહેબ, ચક્ષુદાન, રક્તદાન અને તેમજ સામાજિક કાર્યકર તરીકે કામગીરી કરનાર નાથાભાઈ ધંધાણિયા અને શિક્ષક મિત્રો તેમજ વાલી મિત્રો, આજે ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ અને 8મા વાળાને ખબર છે કે ગઈકાલે આપણે માંગરોળ તાલુકાના બીઆરસી કોર્ડિનેટર એમણે ઘણી શુભેચ્છાઓ આપી અને એ શુભેચ્છાઓમાં એમને ભવિષ્યમાં શું કરવાનું છે એ બધું સમજાયું અને એ આ લોકોને ખબર છે કે શું મને કીધું. તો હું પણ એ જ કહું છું કે જે સાહેબે જે વાત કરી છે એ વાતને ક્યારેય ભૂલતા નહીં અને એ વાતને હંમેશા માટે યાદ રાખજો. અને બીજું જે એમના સરપંચશ્રીએ જે વાત કરી ને કે આગળ આપણે ભણવાનું છે, વાત વચ્ચે કોઈ શાળા છોડી નહીં અને જ્યાં સુધી આપણે પહોંચી શકતા ત્યાં સુધી આપણે ભણતા રહો, નાસી પાસ નહીં જવાનું. દરેક ક્ષેત્રની અંદર 8મું 9મું 10મું પછી 11 12 ડિગ્રી કોર્સ જે કંઈ પણ હોય બધા કોર્સ આપણે કરતા રહેવાના, એક એક કોર્સ આપણે છોડવાનું નહીં. જ્યાં સુધી આપણે પહોંચી શકતા હોય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે, પણ હદ વચ્ચે શાળા કોઈ છોડી દેવાની નથી. અને દરેક ક્ષેત્રમાં તમે મતલબ આગળ વધો અને દરેક ક્ષેત્રની અંદર તમારી પ્રગતિ થાય, તમે ગામનું નામ રોશન કરો, શાળાનું નામ રોશન કરો અને સમાજનું નામ રોશન કરો, એવું હું તમને શુભેચ્છા પાઠવું છું. આજના આ વિદાય પ્રસંગે 8મા ધોરણના જે બાળકો અહીંયાથી મતલબ આજે વિદાય થઈ ગઈ એટલે મતલબ 8મા ધોરણના બાળકો જે એ આપણી શાળાએ છોડી દીધી કહેવાય, પણ આપણે સરકારના નિયમ પ્રમાણે 1લી તારીખ સુધી એમને આવવું પડે એટલે આપણે એમને મુક્તિ આપી છે કે 1લી તારીખ સુધી ભણવા આવવાનું, પણ બીજા જે ઘણા જે નિયમો જે એમને લાગુ પડે છે એ બધા નિયમો છે આપણે એમાંથી આપણે મુક્તિ આપશું. ધોરણ 7ના બાળકો છે એ હવે 8મામાં આવવાના, એ તમારા કરતાં હમણાં એક કદમ પાછળ છે અને એ તમને શુભેચ્છા આપે છે, તમને મતલબ આગળ વધવાની મતલબ પ્રેરણા આપે છે કે ભાઈ તમે મોટા ભાઈ તરીકે તમે અમારું જે ધ્યાન રાખ્યું છે, જેવી રીતે કામગીરી કરી છે એવી રીતે તમે આગળ જતા પ્રગતિ કરતા રહ્યો. એ 7મા ધોરણવાળી ઈચ્છે છે, હવે 8મામાં આવશે એટલે બીજા જે 7મા વાળા છે એમની પાસે માર્ગદર્શન માગશે. તમે જેમ જેમ આગળ વધશો એમ તમારા માટે રસ્તા ખુલતા રહેશે. અને જે સાહેબે જે તમને જે સલાહ આપી ને એ સલાહનું મતલબ હંમેશા માટે પાલન કરવાનું. ભવિષ્યમાં આપણા માતા પિતાનું નામ રોશન થાય એવી કામગીરી કરવાની, માતા પિતાને નીચા જેવું ન થાય એવું કોઈ પણ પગલું છે ભવિષ્યમાં આપણે ભરવાનું નથી. કારણ કે આગળ વધશો એટલે તમે ધીમે ધીમે મોટા થતા જશો, તમે સ્વતંત્ર થતા જશો અને તમારી પાસે એ ઘણા મતલબને એવા પડકારો આવશે કે જે તમે પોતે સ્વતંત્ર હવાલો ધરાવતા હશો. પણ પ્રગતિના પંથે જેવું હોય તો આપણે વડીલોનો ક્યારે પણ આપણે નિરાકરણ મતલબ નકાર નહીં કરવાનો કે વડીલ છે એને મારે વાત શું કામ માનવી. વડીલો જે આપણે કહેતા હોય એની જે વાત માનશું તો ભવિષ્યમાં આપણને ફાયદો થશે. એક વ્યક્તિ આપણને એક દાખલો શીખવી દીધો એ આપણા માટે ગુરુ ગણાય. અને તમને તો આ ખબર હશે ને કેટલા 7-8 વર્ષ સુધી એ ઘણા મતલબ તમે શીખવાડ્યા છે, એ તમારા ગુરુજી છે, તમે તમારા માતા પિતા પાસે રહ્યો છો, તમારા વડીલ છે, એની આજ્ઞાનું પાલન કરતા રહેજો અને શાળાનું નામ રોશન કરતા રહેશો. અને હંમેશા માટે તમે આ શાળાનું જે ભવિષ્યમાં પણ નામ રોશન કરો અને તમારા માટે આ શાળાના હંમેશા માટે દરવાજા ખુલ્લા છે. તમે ભવિષ્યમાં જ્યારે પણ મતલબ આવવાની ઈચ્છા તમારે હશે ત્યારે આપણે એમ નહીં કહીએ કે હવે તમારે અહીંયા શું કામ છે, તમે અહીંયા આ નિશાળમાં આવી શકશો. અને આપણે તમે જે ગિફ્ટ આપશો નાનકડે એમાં પણ લખેલું હશે કે તમારા માટે હંમેશા માટે કે આ શાળાના બારણા ખુલ્લા છે, એવી રીતે લખેલું હશે. એક નાનકડી શાયરી હશે કે વિદાય કષ્ટદાયક હોય છે, શાળાના મતલબ આંગણામાંથી હોય કે દિલના બારણામાંથી હોય, વિદાય હંમેશા કષ્ટદાયક હોય. અને આપણે દર વખતે વાત કરીએ છીએ કે વિદાય વસ્તુ એવી છે કે એ કરુણ જ હોય. શું હોય? વિદાય કરુણ હોય. અમુક વિદાય એવી છે કે એ એકદમ હાસ્ય જેવી, હાસ્ય અનુભવે કે આ માણસ ખુશી થાય એવી હોય અને દર વખતે કહે
કે લગભગ વિદાય છે ઘણું હોય છે, પણ બે ચાર વિદાય એવી હોય કે ધારો કે ગામની અંદર કોઈ મતલબ કોઈ બે ચાર વ્યક્તિનો ત્રાસ હોય તો લોકો જે એનાથી તારીનામ પોકારી ગયા હોય કે આ જ્યારે જલ્દી વિદાય લે તે સારું, અને કદાચ એ મરી જાય તો લોકો ખુશી અપનાવે કે સારું આ ગામમાંથી એક મતલબ વ્યક્તિ મતલબ નાશ પામ્યો, એક અમારા પર જે અમાનુષી જે ત્રાસ થતો એ ત્રાસથી દૂર થાય. આવી વિદાય અહીંયા નથી, તમે કોઈ ત્રાસ બરાસ આપેલા નથી, પણ તમારી વિદાય છે એક કરુણ તરીકે અને ખુશી તરીકે બે વિદાય છે. તમારે આગળ પ્રગતિ માટે 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં પ્રગતિ છે એના માટે તમારી ખુશી છે, અને આ શાળાની અંદર તમે 1 થી લઈને 8 વર્ષ સુધી અહીંયા અભ્યાસ કરી આગળ વધ્યા, ગુરુજીના આજ્ઞાનું પાલન કર્યું, એટલે આ શાળા છોડવાનું કદાચ મન ન થતું હોય, પણ ના છૂટકે આપણે આ શાળાને છોડવી પડતી હોય તો એક તમારા માટે દુઃખદાયક વિદાય છે. આ બંને વિદાયની વચ્ચે જે તમે વિદાય લઈ રહ્યા છો, તો 8મા ધોરણના બાળકોને એ છેલ્લા આપણે આશીર્વચનો એ છે કે હંમેશા માટે ભણતા રહેવાનું, ગુરુજીના આજ્ઞાનું પાલન કરતા રહેવાનું, વડીલોની વાત માનતા રહેવાનું, અને મા બાપ છે એ હંમેશા માટે કરીને એ સમાજની અંદર પોતાની આંખો જે ઊંચી રાખીને ચાલી શકે એવા માટે કરીને એવા તમારે કામ કરવાના કે એ કામ છે એ તમારા માતા પિતા માટે કરીને એકદમ ખુશીના સમાચાર હોય. તમારા માતા પિતા ગર્વ લે કે આ મારા બાળકે આવું સારું કામ કર્યું છે. ભાઈ ઘણી વખત ઘણા એવા હોય છે કે જે માતા પિતા છે એને એના દીકરા છે એ માથાનો દુખાવો બની જાય છે. તો આજથી ગઈકાલે જે સાહેબ જે શિખામણ આપી છે એ શિખામણ છે હંમેશા માટે યાદ કરતા રહેજો, અને અમને પણ યાદ કરતા રહેજો, અમે પણ તમને યાદ કરતા રહીશું, અને ભવિષ્યની ઉપર જ્યારે તમારે કોઈ માર્ગદર્શન જરૂર પડે ત્યારે આ શાળા અને ઓફિસર દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે તમે અહીં આવી શકો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.